નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાકશક્તિ ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. લીમખેડા તાલુકાના મોટા હાથીદરામાં ઘરમાં ઘૂસી તોડફોડ અને પથ્થરમારામાં મહિલાને થઈ ઈજા. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટા હાથીદરા ગામે ગઈકાલે રાત્રિના સમયે જૂની અદાવતના કારણે માથાભારે શખ્સોએ એક પરિવારના ઘરમાં ઘૂસી ભારે તોડફોડ, પથ્થરમારો અને ગાળો આપી આતંક મચાવ્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં ફરિયાદી મહિલાને માથાના ભાગે પથ્થર વાગતા ઈજા પહોંચી હતી, જ્યારે સમગ્ર પરિવારને જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકીઓ આપવામાં આવી હતી. ફરિયાદી સવિતાબેન ગલ્લાભાઈ, ઉંમર વર્ષ 58, રહે મોટા હાથીદરા, તાલુકો લીમખેડા દ્વારા લીમખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલી ફરિયાદ મુજબ તારીખ 25/1/2026ના રોજ રાત્રિના સમયે લીમખેડા બજારમાં મંડલી ગામના છોકરાઓ સાથે થયેલી બોલાચાલીનો ગુસ્સો રાખી આરોપીઓ મોટરસાઇકલ ઉપર ફરિયાદીના ઘરે પહોંચી આવ્યા હતા. માંડલી ગામના છોકરાઓ સાથે કેમ ઝઘડો કર્યો તેમ કહી ફરિયાદી તથા તેમના પરિવારજનોને મા બેન સમાણી ગંદી ગાળો આપી બૂમાબૂમ કરતા ઘરમાં ઘૂસી ગયા હતા. આરોપીઓએ ઘરના દરવાજા તેમજ ઘરવખરી સરસામાનની ભારે તોડફોડ કરી હતી, તેમજ ઘરના નળિયા ઉપર પથ્થરમારો ફેંકી નુકસાન પહોંચાડ્યું હતું. એટલું જ નહીં, ઘરના આંગણામાં ઊભા રાખેલા ટ્રેક્ટર ઉપર પણ પથ્થરમારો કરી નુકસાન કરાયું હતું. આ દરમિયાન પરિવારજનો ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં ફરિયાદી સવિતાબેનને માથાના ભાગે પથ્થર વાગતા ઈજા થઈ હતી. ફરિયાદ મુજબ આરોપીઓ પૈકી એકે ફરિયાદીની વહુને પકડી લેવા બાબતના અપમાનજનક શબ્દ બોલી સ્ત્રીનું અપમાન કર્યું હતું, તેમજ સાક્ષી બળવંતભાઈને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. ઘટનાથી ભયભીત થયેલા પરિવારજનો જીવ બચાવવા માટે સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. આ બનાવ બાદ ફરિયાદી તથા પરિવારજનો લીમખેડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડની બહાર ઊભા રાખેલા ફોર વ્હીલર વાહન તથા મોટરસાઇકલની પણ આરોપીઓ દ્વારા તોડફોડ કરાઈ હોવાનું ફરિયાદમાં જાણવા મળ્યું છે. ફરિયાદમાં ચિરાગભાઈ મનુભાઈ શવત, અનિલભાઈ સોમાભાઈ મકવાણા, હરીશભાઈ રાવત, રાકેશભાઈ ચૌહાણ, રમેશભાઈ જોખાભાઈ ચૌહાણ, લખાભાઈ જોખાભાઈ ચૌહાણ, રાકેશભાઈ ચૌહાણ તથા વિપુલભાઈ લખાભાઈ ચૌહાણ સામે ગંભીર આક્ષેપો કરાયા છે. ફરિયાદીએ તમામ આરોપીઓને જનૂની તથા માથાભારે ગણાવી પોતાના પરિવારની જાનમાલની સુરક્ષા માટે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ મામલે લીમખેડા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. રિપોર્ટર જિગ્નેશ બારૈયા.